પહેલાં તો આજે રાજકોટ મહાનગરપાલિકાનું ખાસ જનરલ બોર્ડની આજે બોલાવવામાં આવ્યું હતું. વિપક્ષના સભ્યોને 2 કે 3 ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટર છે અને ખુદને ખબર નથી, પણ એક્ટ મુજબ મેયરશ્રી ગમે ત્યારે જનરલ બોર્ડ બોલાવી શકે છે. જ્યારે ટર્મ પૂરી થતી હોય, આવતીકાલે ટર્મ પૂરી થાય છે અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા અમુક જે કામો છે જે જનરલ બોર્ડમાં જવા લાયક હોય, કામો બોર્ડની મંજૂરીની અપેક્ષાએ બોર્ડ જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યા હોય એ બોર્ડની અંદર લઈ જવા પડે. આવતીકાલે 11 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનો 5 વર્ષની ટર્મનો છેલ્લો દિવસ છે. જે 12 દરખાસ્તો હતી નિયમ મુજબ અમારે લેવી પડે. મહત્વની દરખાસ્તોમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય કાલાવા રોડ પર જે મંદિર છે પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનું, એને નિઃશુલ્ક દરે રેસકોર્સ ગ્રાઉન્ડ મહોત્સવ માટે આપવાની દરખાસ્ત હતી, સ્ટેન્ડિંગે મંજૂર કરી હતી, પણ આ નિયમ છે કે બોર્ડમાં લઈ જવું પડે. બીજું, સમગ્ર રાજકોટના જૈન સમાજનું નાચ જમણ માટેની પણ એક દરખાસ્ત હતી, એ પણ નિઃશુલ્ક દરે રેસકોર્સ ગ્રાઉન્ડ દેવાની દરખાસ્ત હતી. જો આ દરખાસ્ત અમે ન લઈએ તો કોર્પોરેશન એને આચારસંહિતા વખતે ગ્રાઉન્ડ નથી આપી શકતું. વિપક્ષ વિરોધ કરવો જોઈએ, પણ વિપક્ષે અભ્યાસ કરીને વિરોધ કરવો જોઈએ. નંબર 3, અમીન માર્ગના રોડ ઉપર જે કોર્પોરેશનને પ્લોટ વેચ્યો, આને દસ્તાવેજ કરવાનો છે. આના 106 કરોડમાં જે પ્લોટ વેચ્યો છે એની પણ દરખાસ્ત હતી કે જે બોર્ડે મંજૂર કરવી પડે. જ્યારે મહાનગરપાલિકા કોઈ પણ પ્રાઇવેટ ઓપ્શન જ્યારે કરતું હોય છે અને પ્રાઇવેટ બિલ્ડર પ્લોટ લે છે, ત્યારે આ BPMC એક્ટ ને GPMC એક્ટની પ્રણાલી મુજબ બોર્ડમાં મંજૂર કરવું પડતું. પણ વિપક્ષ સ્વાભાવિક છે, પણ દુઃખ એ વાતનું છે કે અભ્યાસ વગર જીકમજીક કરે છે. મારા આપને પણ વિનંતી છે મિત્રો, મીડિયાના મિત્રોને, કે આજે આ છેલ્લું બોર્ડ છે. વિપક્ષના સભ્યને ખાલી તમે પૂછો કે તમે કયા આધાર અને કયા નિયમ મુજબ તમે પ્રશ્ન પૂછો છો. ગમે એ પ્રશ્ન પૂછી નાખે અને એનો જવાબ દેવા અમે બંધાયેલા નથી, છતાં પણ આપ કહો છો એનો આપને આપું છું જવાબ. વિપક્ષનો વિરોધ અર્જન્ટ દરખાસ્ત માટે છે જે ફ્લાવર બેડની સમજાવું. રાજ્ય સરકારનું શહેરી વિકાસ સત્તામંડળ અને કેબિનેટ આ નિર્ણય કર્યો કે ખાસ કિસ્સાની અંદર રાજકોટ મહાનગરમાં જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ છે એમાં જે નિયત દરો નક્કી કર્યા છે એ દરો મુજબ કમ્પ્લીશન આપવું. પરંતુ દર મુજબ ખૂબ વધારે પૈસા થતા હતા, એટલે એ જ કાયદાની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાને અમને સત્તા છે. અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીનું જ્યારે બજેટ બનાવ્યું ત્યારે નવા નાણાકીય વર્ષ માટે અહીંયાથી જાહેરાત કરવામાં આવી હતી કે 50 લાખ રૂપિયા સુધીનું કોઈપણ બિલ્ડરને BU સર્ટિફિકેટ માટે જો ભરવાના છે, ખાસ કિસ્સાની અંદર રાજ્ય સરકારે નિર્ણય અનુસાર તો એમાં 50 લાખ રૂપિયા સુધી ચેક આપી શકશે અને 50 લાખથી ઉપર કોઈ ન હશે તો એના 3 મહિનાના 1 વર્ષના 4 હપ્તા કરીને એને સુવિધા મળે. કારણ કે સ્વાભાવિક છે કે કોઈને 10 કરોડ ભરવાના આવશે, કોઈને 5 કરોડ ભરવાના આવે. આ ચેકથી ભરવાના છે મિત્રો. એટલે બિલ્ડરને બિચારાને મુશ્કેલી પડતી હતી. અનેક રજૂઆતો હતી, ભારતીય આખા દેશના બિલ્ડર એસોસિએશનની રજૂઆત હતી, ગુજરાત ક્રેડાઈની હતી, રાજકોટ બિલ્ડર એસોસિએશનની રજૂઆત હતી. અમને હપ્તા કરી દેવામાં આવે. કાયદાની જોગવાઈ મુજબ એ હપ્તા કરી દીધા. એની એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી જે આજે મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્ત હતી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને હાઈકોર્ટની સૂચના મુજબ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે, જે 1998થી કોર્ટ મેટર ચાલે છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકાએ જે આ ગ્રાઉન્ડ રાજકોટ મહાનગરપાલિકા દાવો કરે છે એ ખરેખર જે હાઈકોર્ટે કીધું હતું. રાજકોટ મહાનગરપાલિકા અમે સુપ્રીમમાં ગયા હતા, પણ હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું એ હાઈકોર્ટના જજમેન્ટને સુપ્રીમ કોર્ટે માન્ય રાખીને પ્લે ગ્રાઉન્ડના ઉદ્દેશનું ગ્રાઉન્ડ છે, ત્યાં ક્યારેય પણ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના સંચાલકો બાંધકામ નહીં કરી શકે. માત્ર સ્કૂલના બાળકોને રમવા માટેનું જે પ્લે ગ્રાઉન્ડની દરખાસ્ત આવી હતી નિયમ મુજબ લેવી પડે. ગઈકાલે જ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ખાસ બોર્ડની અંદર સ્પેશિયલ બોર્ડ બોલાવવું પડે તો પણ બોલાવો અને આ દરખાસ્ત મંજૂર કરી અને પ્લે ગ્રાઉન્ડમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને આપવામાં આવે. હાઈકોર્ટની સૂચના મુજબ એ પણ એક અર્જન્ટ બિઝનેસ હતી. જે ગઈકાલના સ્ટેટમેન્ટ હાઈકોર્ટે જે કીધું એ મુજબ અમે અર્જન્ટ લીધી છે. કુલ 12 દરખાસ્તો એજન્ડામાં હતી અને 2 દરખાસ્તો અર્જન્ટ બિઝનેસમાં લઈને આજનું રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ અમે પૂર્ણ કર્યું છે.